સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ જગતમાં આજે ગૌરવ અને ભાવનાનો અનોખો પ્રસંગ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક અને સાબરકાંઠાના પનોતા પુત્ર ડોક્ટર એમઆઈ જોશી આગામી 31મી જાન્યુઆરીના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે વર્ષો સુધી મહત્વપૂર્ણ અને દિશાસૂચક યોગદાન આપનાર ડોક્ટર જોશીના સન્માનમાં ટીમ સાબરકાંઠા દ્વારા વિશેષ નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સાબરકાંઠા જિલ્લાના ભૂતપૂર્વ અને વર્તમાન શિક્ષણ અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર્સ તેમજ શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ ઉપસ્થિતિઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી હતી અને ડોક્ટર જોશીને ભાવભરી વિદાય પણ આપવામાં આવી હતી અને તેમના નિવૃત્તિ બાદના સુખદ, સ્વસ્થ અને સક્રિય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આરએસ ઉપાધ્યાય, પૂર્વ નાયબ નિયામક, આજરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના માનનીય નિયામક શ્રી ડૉક્ટર એમઆઈ જોશી સાહેબ એ આ મહિનાના અંતની અંદર વય નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર કામ કરી ગયેલા અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને ટીમ સાબરના તમામ સંઘના હોદ્દેદારો દ્વારા આજે માનનીય વસંત પંચમીના શુભ દિવસે માનનીય જોશી સાહેબની રૂબરૂ મુલાકાત કરી તેમને વય નિવૃત્તિની ખૂબ સાદગીપૂર્ણ રીતે પણ એક ઉત્સાહથી, એક હૃદયથી વય નિવૃત્તિની શુભેચ્છા દેવા માટે આજે સૌ એકત્રિત થયા હતા। આપના માધ્યમથી પણ માનનીય જોશી સાહેબને વય નિવૃત્તિની ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું। નિવૃત્ત જીવન તેમનું યશ, કીર્તિ અને તંદુરસ્ત સાથે રહે તેવી પણ પ્રાર્થના સાથે મહાદેવર। આરએસ ઉપાધ્યાય, પૂર્વ નાયબ નિયામક, આજરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના માનનીય નિયામક શ્રી ડૉક્ટર